પ્રાંતિજ તાલુકાના મજરા ગામે જૂથ અથડામણ થઈ હતી। પથ્થરમારા સાથે હુમલો કરાતા 20 લોકોને ઈજા પહોંચી હતી તેમજ અનેક વાહનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી। જોકે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ અંગે મળતી માહિતી પ્રમાણે ધાર્મિક કાર્યક્રમના આયોજનમાં વિવાદને લઈને 2 જૂથ આમને સામને આવ્યા હતા। તેમાં વિવાદ ઉગ્ર બનતા સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમજ પથ્થરમારામાં 20થી વધુ લોકોને ઈજા પહોંચી છે, જ્યારે 26 કાર, 51 બાઇક, 2 ટેમ્પોમાં નુકસાન પહોંચાડ્યું છે, જેમાં 4 મિની ટેમ્પો, 3 ટ્રેક્ટર, 10 મકાનને પણ નુકસાન પહોંચાડ્યું હતું। આ અંગે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। આ ઘટનામાં પોલીસે 60 વ્યક્તિ સામે નામજોગ સહિત 120 સામે ગુનો દાખલ કર્યો હતો। આ વિવાદ જૂની અદાવતમાં થયો હતો। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।